ગુડ ઇવનિંગ એવરીવન. આજે મેક એજ્યુકેશન માંથી મૂક્યું એવું છે. ગુડ ઇવનિંગ મેમ. હમ. Yesterday we have completed bunch. ટેબલ્સ જોવાના છે, પહેલા આપણે કાગળ ભણી લેવું છે. ટેબલ જોવા છે પહેલા, જોઈ લઈએ મેડમ લાઈક થોડા ટેબલ. ટાઈપ્સ ઓફ બર્ન્સ ને એ બધું જોઈ લેવું હોય તો બરાબર, કારણ કે ઘણું બધું આપણે નહીં જોયેલું. અને મારે ટોટલ બોડી સરફેસ એરિયા કાઉન્ટિંગ છે એ પણ તમને ખબર પડી છે. ચાલો, પહેલું જ આવે છે ટોટલ બોડી સરફેસ એરિયા રૂલ ઓફ 9. બરાબર, આ થોડું કોમ્પ્લિકેટેડ છે. 4.5 4.5 તમારી બુકમાં લખી કાઢો, હું લખાવું ને એ રીતે. નાઇન હેડ, હેડ પછી ડેશ કરીને 9 લખી દો. હેન્ડ 9 + 9. ટ્રંક, ચેસ્ટ એબ્ડોમન છે ટ્રંકમાં એ 18 અને બેક છે એ 18. એટલે એકલી ચેસ્ટ બંધ થઈ તો 9%, ચેસ્ટ એન્ડ એબ્ડોમન બંધ થયું તો 18%, બેક એકલી છે તો 18%, અને ઇન્ડિવિજ્યુઅલ લેગ, લેગ કરીને લખી દો 18 + 18. બરાબર, જો હેડમાં 9, 9 + 9 + 9 બોથ હેન્ડ, 9 તારી 27 થઈ ગયું. પછી લેગ્સમાં 18 18 છે એટલે 9 + 9 9 + 9 4 ટાઈમ્સ છે. બરાબર, એટલે ઉપરનું ચલો ને 18, આ બે હાથ છે એ 18, ફ્રન્ટ છે ચેસ્ટ અને એબ્ડોમન છે એ એક 18, પાછળનું છે એ બીજું 18. બરાબર, એ 18 × 36. પછી એક પગ છે 18 ચોક, સોરી 18 દુ 36, 18 તારી 54, 18 ચોક 72, 18 પંચા એટલે પાંચમો લેગ, તો એ શું થયું 90. અને પછી હેડ તો કેટલા થઈ ગયા 99, અને 1% પેરિનિયમ છે. યાદ રહેશે? જો હું ફરી સમજાવી દઉં. બે પગ છે ઇન્ડિવિજ્યુઅલ 18 નો, બરાબર, બે પગ છે ઇન્ડિવિજ્યુઅલ 18 ના. પછી ફ્રન્ટ છે ચેસ્ટ એબ્ડોમન એ 18 નું, બેક છે એ 18 નું. બરાબર, પછી બંને હેન્ડ છે કેટલાના છે 9 9 ના. બરાબર, અને હેડ છે એ 9 નું છે. તો થઈ જાય 99 અને 1% છે પેરિનિયમ.
બરાબર. પછી એવું કે લાઈક હાફ આર્મ ટીલ એલ્બો, બરાબર, અને બોથ સાઈડ બર્ન થયેલું છે, તો તમારે કેટલું કન્સિડર કરવાનું? 4.5. ખાલી ફ્રન્ટ સાઈડ હેન્ડ જ એક જ સાઈડ નો બર્ન થયેલું છે, તો કેવું કન્સિડર કરવાનું? 4.5. ખાલી એબડોમન બર્ન થયું છે, તો કેટલું કન્સિડર કરશો? 9. ખાલી 9. 9. વેરી આખું એબડોમન આગળ પાછળ હોલ હશે તો બેક, હોલ બેક, હોલ બેક બર્ન થયેલી છે, પણ ઓનલી બેક, હોલ બેક, તો 18. 18. 18. Below knee both leg from front and back. તો 18 થશે ટોટલ થઈને. Below, 18 થશે, બરાબર. ઓકે, બરાબર. આ સ્કેલ છે, જો બ્લેક કલર નું કહેતા હતા ને, લેધરી ટેક્સચર. Now assessment findings, especially for a smoke inhalation injuries and in the facial burns, erythema, swelling of the oropharynx and nasopharynx, signed nasal hair, flaring nostril, air hunger, stridor, wheezing, dyspnea, hoarse voice will be changed, sooty, carbonaceous, sputum, and cough. બરાબર. Tachycardia, agitation and anxiety. બરાબર. Now carbon monoxide poisoning, એમાં છે ને blood level છે, and in the 1 to 10, 11 to 20, 21 to direct 40, અને 41 to 60, and 61 to direct 80. 61 to 80 માં હોય તો fatal poisoning, lead, death. Okay, 40, 60 હોય તો coma, seizure or કાર્ડિયોપલ્મોનરી ઇન્સ્ટેબિલિટી છે. હવે મોડરેટ હોય 21 to 40 હોય તો શું થશે? હેડેક, nausea, vomiting, drowsiness, tinnitus, vertigo, confusion, stupor, pale reddish purple skin, decreased blood pressure, depressed ST segment, irregular heart rate on electrocardiogram. 11 to 20 હોય તો headache, flushing, decreased visual acuity, decreased cerebral functioning, slight breathlessness જેવું હશે ને. 1 to 10 છે, તો that is fine. Now phases of the management of the burn injury. This is very, very important. બરાબર. મારા પાસે તો ટેબલ બરાબર આમાં મજા નહીં, બિલકુલ નહીં દેખાય. જો સ્ટેજીસમાં કેવું હશે? પહેલા સ્ટેજમાં શું લખેલું છે તમારામાં? ફર્સ્ટ સ્ટેજ Resuscitation and emergency phase. yes, resuscitation and emergency phase. સેકન્ડ છે resuscitation phase or acute phase અને rehabilitation phase એવું છે, બરાબર ને? થોડું થોડું Yes, કહું ma'am. તો એવું જ. બરાબર. હવે જો ઇમરજન્સી ફેઝ છે, એમાં શું થતું હતું? મેં શું કહ્યું હતું તમને? કયું બ્લડ ક્યાંથી ક્યાં શિફ્ટ થતું હતું? Intravascular to હા, interstitial phase. ઇન્ટ્રાવાસ્ક્યુલર ટુ ઇન્ટરસ્ટિશિયલ માં જતું રહેતું હતું, બરાબર. સેલની અંદર પણ નહીં, પણ બે સેલની વચ્ચે જતું રહેતું હતું, બરાબર. અને સોડિયમ બી ત્યાં, વોટર બી ત્યાં, અને ઇન્ટ્રાવાસ્ક્યુલર જે આર્ટરી અને વેઇનમાં બ્લડ ફરતું હતું એનું વોલ્યુમ ઘટી જતું હતું. એના સિમ્ટમ્સ કેવા હતા? શોક વાળા, હાઇપોવોલેમિક શોક વાળા, ટેકિકાર્ડિયા, હાઇપોટેન્શન એન્ડ ઓલ. 48 અવર જેવું ચાલે, બરાબર. હવે પછી એના પછીના ફેઝમાં શું થાય છે? એ વખતે હાઇપોવોલેમિક શોક છે, તો આપણે એને મેક્સિમમ ફ્લુઇડ ચલાવવાનું છે. એ પછી કયો ફેઝ ચાલુ થશે? એના પછી છે Dialysis. ડાયુરેસિસ છે, ડાયુરેસિસ, બરાબર. ડાયુરેસિસ ફેઝ થઈ જશે. એ રિસસિટેશન ફેઝમાં છે ને કે એક્યુટ ફેઝમાં છે? માં જ છે રિસસિટેટિવ રિસસિટેશન, માં હા, તો ફ્લુઇડ રિપ્લેસમેન્ટ ડાયુરેસિસમાં કેવું થશે?
કે જે બધી અંદર જતું રહ્યું ને એ બધું ફ્લુઇડ કેવું થઈ જશે, બહાર આવશે. બરાબર. હવે ફ્લુઇડ વોલ્યુમ વધી જાય તો કાર્ડિયાક ઓવરલોડ થઈ જાય. બરાબર. હાર્ટને વધારે લોડ પડે તો એ ટાઈમે શું કરવાનું છે, લેસિક્સ આપીને વોલ્યુમ, સોડિયમ, પોટેશિયમ લેવલ બેલેન્સ રહે એ રીતે લેસિક્સ આપવાની છે. બરાબર. વધારે પોટેશિયમ લોસ પણ ના થઈ જવો જોઈએ એ રીતે ફ્લુઇડ લોસ કરવાનું છે. એના પછી એક્યુટ ફેઝ છે. એક્યુટ ફેઝમાં શું છે, એમાં ડાયાલિસિસ નું છે. ઇન્ફેક્શન કંટ્રોલ નું વોન્ડ ને એવું જ ને, પેઇન અ, મેનેજમેન્ટ સપોર્ટ, ઇન્ફેક્શન કંટ્રોલ ને એવું બધું છે. ડાયાલિસિસ નું એકચ્યુઅલી બરાબર. આમાં એક્યુટમાં છે. કઈ વાંધો નહીં, પેલા સિક્વન્સ ટૂંકમાં સેમ રહેશે. પેલામાં ફ્લુઇડ રિપ્લેસમેન્ટ નું છે, બરાબર ને. એક્યુટમાં ડાયાલિસિસ હમ. બિગિન થાય છે એ રીતનું છે. હા. ઓકે. તો આની અંદર ડાયુરેટિક ફેઝ એક્યુટ ની અંદર ચાલુ થશે અને પછી એની અંદર 48 to 72 અવર્સ જેવું રહેશે અને પછી રિહેબિલિટેશનમાં તો બધી જ જાતની લાઈક ઓર્થોપેડિક છે, પ્લાસ્ટિક સર્જન છે, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ છે, એ બધાનું જ કામ એની અંદર આવશે. હવે છે, જો આમાં છે ને કોમન ફ્લુઇડ રિસસિટેશન ફોર્મ્યુલામાં એ પણ તમારી નોટબુકમાં લખી દો, પાર્કલેન્ડ ફોર્મ્યુલા 4 ml into weight in kg into total body surface area. બરાબર. પાર્કલેન્ડ ફોર્મ્યુલા છે. ડિસ્ટલોઇડ અને રિંગલ લેક્ટેટ આપીએ છીએ. હવે તમે વિચારો કે લાઈક વજન છે 50 kg. બરાબર. 4 ml into 50 kg અને બર્ન્સ થયું છે 30 kg. બરાબર. તો કઈ રીતે થશે, 4 into 50 into 30. કાઉન્ટ કરી જો ને. 600 5 થાય તારી ને. 15 ચોક 60. હા, 5 તારી 15 ચોક 60. 600 કે 6000 થાય છે. 4 ml ઇન્ટુ 6,000. 4 ml ઇન્ટુ કેટલા કેજી કીધા 6000. મેમ? 50 કેજી. 50 kg. હા, 6000 થશે. Yeah, 4 6,000. ml ઇન્ટુ ઇન્ટુ કેટલા કેજી ગયા હતા મેં? 50 કિલો Yes, 50 kg, ma'am. અને યસ 6000. 30%. 30% 30% તો 6000 થાય. ચલો હવે 6000 નું હાફ કેટલું થશે? 3000. 3,000. 3000. હવે 3000 ml આપણે કેવી રીતે ચડાવવાનું છે? ફર્સ્ટ 8 અવર ની અંદર. બરાબર. 24 કલાકની અંદર જે પહેલા 8 અવર છે ને એની અંદર જ આપણે 3000 ml ચડાવી દેવાનું અને નેક્સ્ટ 16 અવર્સમાં બીજા જે 3000 વધ્યા ને એ ચડાવવાનું છે. એટલે ફર્સ્ટ જયારે 3000 ચડાવો ને 3000 ત્યારે બે આઈવી સેટમાંથી 1500 ml ચડાવવાનું. બરાબર. ફર્સ્ટ 8 અવરમાં અને જે બીજા નેક્સ્ટ 16 અવરમાં ચડાવવાનું છે ને તો ત્યારે એક જ સાઈડનું આઈવી સેટ કન્ટિન્યુ કરવાનું અને બીજા સાઈડનું આઈવી સેટ બંધ કરી દેવાનું. સો ધેન ધેટ વિલ બી ઓકે કે 16 કલાકમાં એટલું ચડશે. ખબર પડી? ઓકે. હો ને, તમારી જાતે કેલ્ક્યુલેટ કરજો. જો હું તમને સમજાવું કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું, 3000 નું જ કરજો અને કાલે મને કહેજો. 3000 ml in 8 hour. Sorry, 8 hour 3000 ml. 1 hour how much ml? બરાબર. હવે ml ને તમે ડ્રોપ્સમાં કન્વર્ટ કરો ને તો આપણે મેક્રો ડ્રોપ જ યુઝ કરીશું. 10 ml રાખો યા 20 ml રાખો. ઓકે, 20 ml જવા દો છો. 1 ml ઇક્વલ ટુ 20 ml કરો છો ધારો. બરાબર ને, 10 ml કરવું હોય તો 10 ml કરજો. એટલો બધો મોટો લઈ લીધો આપણે તો તમને કેલ્ક્યુલેશન ઈઝી થઈ જશે. અને 1 અવરમાં કેટલા મિનિટ કરશો? 60 મિનિટ કરશો. બરાબર. અને પછી કેલ્ક્યુલેટ કરજો કે કેટલા ડ્રોપ અને કેટલી મિનિટ. તો તમને ખબર પડશે કે 1 મિનિટની અંદર મારે કેટલા ડ્રોપ કરવાના છે. ખ્યાલ આવ્યો? લખી રાખો. 3000 ml in 8 hour, 3000 ml in 16 hour. એનો ડ્રોપ રેટ કાલે કેલ્ક્યુલેટ કરીને કહેજો. ખબર પડી ને? Yes, ma'am. હા, અને 1 ml ઇક્વલ ટુ આપણે 10 ml રાખીએ છીએ. સોરી, 1 ml ઇક્વલ ટુ આપણે 10 ડ્રોપ્સ રાખીએ છીએ.
ક્લિયર? બધા માટે સેમ જ. એટલે આન્સર તમારો કેવો આવશે? સેમ આવશે. બરાબર, હવે અહીંયાથી આપણે રહેવા દઈએ. આટલું જોવું તો જોયું. જો wound covering છે અને biological amniotic membrane. Amniotic membrane from the human placenta is used. It adheres to wound. Effective as a dressing until the epithelial cell regrowth occurs, requires a frequent change and application because it does not develop a blood supply and disintegrate in about 48 hours. Allograft and homograft. Allograft human tissue. Donate human cadaver, skin provided through the skin bank. Monitor for the wound exudate and sign of infection. Rejection can occur within first 24 hours. Risk for transmitting blood-borne infection. બરાબર, cadaver માંથી લઈશું તો. Now xenograft or heterograft animal tissue. હવે animal માંથી લેવાની વાત આવી. So pig skin harvested after a slaughter is preserved for a storage and use. Monitor for the infection, wound adherence, placed over a granulation tissue, replaced every 2 to 5 days until the wound healing naturally returns. Or until the closure with the autograft is complete. અને પછી એના પછી આપે છે cultured skin. Grow in a laboratory. જેમ કલ્ચર કરીએ ને દરેકનું એવી રીતે. From a small specimen of epidermal cell from a unburned portion of the client own skin. બરાબર, અને cell sheets are grafted on the clients to generate the permanent skin surface. Cell sheets are not durable. Care must be taken when applying to ensure the adherence and prevent the sloughing. Artificial skin consists of two-layer elastic epidermis and porous dermis made from a bovine hide, collagen, and shark cartilage. After application, fibroblasts move into the collagen part and artificial skin and create a structure of the similar normal dermis. Artificial dermis then dissolve. It is then replaced with normal blood vessels and connective tissue called a neodermis. Neodermis supports the standard autograft placed over when the elastic layer is removed. Biosynthetics. Combination of biosynthetics synthetics and synthetic material placed in a contact with the wound surface from a adherent body. બરાબર ને, એને મૂકી દેવામાં આવે છે. Porous surface allowed to exudate to pass and monitor the wound exudate. Synthetic glue. The applied directly on over the surface, clean and surgically prepare the wound, remain in the place until it falls, covering it transparent and translucent. Therefore, wound can be inspected without removing the dressing. બરાબર, weight ને એવું ના થઈ જાય એવું, translucent. Pain at the wound site is reduced because covering prevents contact of the wound through with the hair. And autograph, skin taken from the remote unburned area of the client's own body. Generally, it is thigh. Transplanted to cover the burn wound. Graft placed on a clean granulated bed and over a surgical excised area of the burn and provide a. And does anyone have seen this? કે સ્કીન છે, મેશ જેવું છે, આર્ટિફિશિયલ જેવું છે, થોડું સિન્થેટિક જેવી મેશ છે, એ ઉપર મૂકી દીધી ને એની ઉપર ડ્રેસિંગ કરી દીધું, એવું બધું કશું જોયું છે? No, ma'am. Oh, ma'am. સ્કિન ગ્રાફ્ટ એ બહુ જ પ્રિકોશન્સ સાથે કરવો પડે, કારણ કે એક તો આપણે ક્લાયન્ટની બોડીને હર્ટ કરીએ છીએ, બરાબર? પ્લસ બહુ ડેલિકેટ સ્કિન હોય, એકબીજાને ચોંટી ના જાય. ધારો કે આપણે સેલો ટેપને કેવું એકબીજાને ચોંટી જાય, ક્રીઝ પડી જાય, તો એ બધું જ ના થાય એ રીતે એકદમ ડેલિકેટલી જે તે જગ્યા ઉપર પ્લેસ કરવાની હોય. અને જે બીજા બધા ગ્રાફ્ટ છે ને, એ કેવા આવશે કે લાઈક સ્ક્વેર એલ્યુમિનિયમનું કોટેડ ડબ્બા જેવું હોય,
અને એની અંદર જ થોડુંક આમ વેટનેસ વાળી પણ મેશ જેવી, જેમ કે જ્યુટ હોય યા તો પછી આપણે ખાદીમાં કેવા ચેક્સ 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 હોય છે, એવું ચેક્સ 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 વાળું કોમ્પોનન્ટ હોય, જે આમ કે છે ને બાયોસિન્થેટિક સિન્થેટિક્સ, અંદર વેસેલીન લગાયેલી ચેક્સ ચેક્સ એવું હોય અને એને ફ્લેટ ને ફ્લેટ પકડીને ટૂથ ફોર્સેપથી જ અને હોલ્ડ કરીને પ્લેસ કરતા હોય છે, બરાબર. અને જે મને એવું લાગે છે, નથી લખેલું કે એની અંદરથી ફાઇબ્રોસ થાય ને એવી રીતે, તે બધા જે ચેક્સ ના વચ્ચેના હોલ છે એની અંદરથી હીલિંગ નું પ્રમોશન થતું હશે, કે ફાઇબ્રોબ્લાસ્ટ મૂવ થતા હશે, બરાબર. એમાંય થોડા ઘણા વિડીયો જોશો યુટ્યુબ પર તો થોડુંક મજા આવશે, બાકી એનો કોઈ એવો ક્વેશ્ચન એકદમ એક્ઝેક્ટલી એવો પૂછાતો નથી. ગ્રાફ્ટ રિગાર્ડિંગ બર્ન્સમાં પાર્કલેન્ડ ફોર્મ્યુલા, પછી એનો ફિનોમેના એ બધું વધારે છે. એન્ડોક્રાઇન આવશે હવે કદાચ. હમ. ઓટોગ્રાફ્ટિંગ ચેકિંગ બાકી છે, બરાબર, હે ને? વુન્ડ ક્યાંથી બાકી છે? વુન્ડ ક્યાંથી? યસ. ઓકે, વુન્ડ કેર. ઓકે, વુન્ડ કેરમાં ક્લિન્ઝિંગ, debridement and dressing of the burns wound. Hydrotherapy, wounds are cleansed by showering on a special table or washing small area of the wound at the bedside. Hydrotherapy occurs for a 30 minutes or less to prevent increased sodium loss through the burns wound, heat loss, and stress. Client should be pre-medicated before procedure. Hydrotherapy is not used for the client who are hemodynamically unstable, okay, like HB, hematocrit, those with new skin graft. Care is taken to minimize bleeding and maintain body temperature. Prescribed antimicrobial agent applied after hydrotherapy, like silver sulfadizine. પછી છે ડેબ્રાઇડમેન્ટ. ડેબ્રાઇડમેન્ટ ઇઝ ધ ખબર પડી ગઈ ને, ડેબ્રાઇડમેન્ટ એટલે આમ પેલું ડ્રાય dead skin છે. Debridement is the removal of the eschar or a necrotic tissue to prevent a bacterial proliferation under the eschar. એશાની નીચે બધું સ્વેલિંગ થઈ ગયેલું છે, ત્યાં બેક્ટેરિયલ ગ્રોથ ના થાય એટલા માટે, and promote wound healing. Debridement may be mechanical, enzymatic or surgical. એટલે બધી રીતના થાય, બરાબર. Deep partial thickness burns or a deep full thickness burns, wound is cleansed and debrided and topical antimicrobial agent are applied once or twice daily. Wound closure prevent infection and loss of fluid. Closure promote healing. Closure prevents contracture. Wound closure is performed usually on day 5 to 21 following the injury, depending on the extent of the burn. Now covering. Any other autografting is a surgical removal of a thin layer of the client's own skin, unburned skin, which then is applied to the excised burn wound. Autografting provides permanent wound coverage
Autografting is performed in the operating room under anesthesia. Monitor for the bleeding following the graft procedure because bleeding beneath the autograft can prevent adherence. If the prescribed small amount of blood or serum can be removed by gently rolling the fluid from the center of the graft to the periphery with a sterile gauze pad and where it can be absorbed. For a large accumulation of the blood, the primary healthcare provider may aspirate the blood using a small gauze needle and syringe. Autografts are immobilized following surgery for a 3 to 7 days to allow time to adhere and attach to the wound bed. સમજ પડી ગઈ ને? For 1 week સુધી ઓટોગ્રાફને ડિસ્ટર્બ કરવાનું નથી. જો ઇન બિટવીન એવું લાગે છે કે ફ્લુઇડ કલેક્શન થઈ રહ્યું છે, હોસ્પિસ થી નથી નીકળી રહેલું, બરાબર, તો સિરિંજ થી ડ્રો કરી લો, વિથડ્રો કરી લો. Position the client for immobilization and elevation of the graft site, બરાબર, to prevent swelling, prevent the movement and sharing of the graft. Sharing of the graft. Graft ઉપર કશું mechanical force ના આવે, that we need to take care. Care of the graft site. Elevate and immobilize. Keep the site free from pressure. Avoid weight bearing. When the graft takes is prescribed, roll a cotton tipped applicator over the graft to remove exudate because exudate can lead to infection and prevent the graft adherence. એટલે તમારે એવું સમજવાનું સેલોટેપમાં વચ્ચે વચ્ચે કચરો ચોંટી જાય તો વ્યવસ્થિત સેલોટેપ ચોંટે નહીં, બરાબર, એટલે એવું ના થાય એ રિમૂવ કરી દો. મોનિટર ફોર ધ ફાઉલ સ્મેલિંગ ડ્રેનેજ. Increase the temperature, increased white blood cell, hematoma formation and fluid accumulation we need to take care. Instruct the client to avoid using fabric softeners and harsh detergent in the laundry. બરાબર. Instruct the client to lubricate the healing skin with the prescribed agent. Instruct the client to protect the affected area from sunlight. Instruct the client to use a splint, બરાબર, support and support the garment as prescribed. બરાબર, garment થી પણ એ જગ્યાને ફિક્શન થવું જોઈએ નહીં. Care of the donor site, બરાબર. Method of care varies depending on the primary healthcare provider preference. Non-adherent gauze dressing may be applied at the time of surgery. જો non-adherent છે ને એટલે ચોંટે નહીં એવું. જેવું મેં તમને કહ્યું ને, વેસલિન જેવું, સ્ટીકી, પેટ્રોલિયમ જેલી જેવું, એ ટાઈપનું જ આનું આખું સ્ટ્રક્ચર હોય કે એકદમ ચોંટી ના જાય એની ઉપર, બરાબર, સ્લીપરી હોય એકદમ. તો non-adherent gauze dressing may be applied at the time of the surgery to maintain the pressure and stop any oozing, covering the site, decrease the discomfort from the exposed nerve ending. Always check the surgeon's preference. The primary healthcare provider may prescribe site treatment with the gauze impregnated with petroleum or a biosynthetic dressing. જે મેં તમને કહ્યું ને, ખાદી જેવું હોય ને જ્યુટ જેવું હોય, એટલે કે આપણું ગોસ પીસ જ યાદ કરી લો, એ રીતની મેચ રેડીમેડ જ હોય, બરાબર, એવું આવે જ છે. Keep the donor site clean, dry, free from pressure, prevent the client from scratching, બરાબર. The donor site, apply lubricating lotion or soften the area, reduce itching. Donor site can be reused once healing has occurred. Heals spontaneously within 7 to 14 days with a proper care. એવું લખ્યું છે કે donor site can be reused. 14 days ની જગ્યાએ ચલો 20 days wait કરો, ફરી તમે એ જગ્યાથી graft remove કરી શકો છો. Rehabilitative phase is the final phase of burn care. Promote wound healing, minimize deformity, increase strength and function, provide emotional support. બહુ ઇમોશનલ સપોર્ટની જરૂર પડે કારણ કે ડિસ્ટર્બ સેલ્ફ કેર ઇમેજ, બરાબર, જે ઇમેજ છે પોતાની ડિસ્ટર્બ થઈ ગઈ હોય
બરાબર, સ્ટ્રેન્થ ના હોય એટલી, મુવમેન્ટ બોડીની ના હોય એટલી, ડિફોર્મિટી આવી ગઈ હોય. Physical therapy and individual program for a splinting, positioning, exercise, ambulation, and activities of daily living is implemented early in the acute phase of recovery to maximize the functional and cosmetic outcomes. બરાબર, પોતાના કામ પણ કરી શકે અને કોસ્મેટિકલી પણ એને ઇમોશનલ સ્ટ્રેસ ઓછો થાય. Perform a range of motion exercise as prescribed to the reduce the edema, maintain strength and joint function, ambulate the client as prescribed to maintain the strength and the lower extremity, apply splint as prescribed to maintain proper joint position and prevent contracture. Contracture મેં સમજાઈ દીધું. Can anyone elaborate what is contracture? ફ્રિક્શન સાઉન્ડ આવે. Friction sound? મેં નતું કહ્યું બર્ન્સ થયા પછી ધારો કે મારો આખો હાથ બર્ન થઈ ગયો છે અને સ્કેલેટલ જ રહેલું છે અંદર, બરાબર, તો શું થશે? મારો રિસ્ટ જોઈન્ટ ની મુવમેન્ટ થતી હશે? નહીં થાય. સ્ટીફનેસ થઈ પહેલા જશે. જ્યાં સુધી એસ્ટાર રહેશે, બરાબર, પછી એની પર આપણે પેલા મીન્સ બેન્ડેજીસ કરેલી હશે, ઇમોબિલાઇઝ હશે મારો હાથ, બરાબર, તો એના લીધે શું થશે? પરમેનન્ટલી મારી રિસ્ટ જોઈન્ટ ની મુવમેન્ટ જતી રહેશે. તો એના માટે શું કરવું પડે? સર્જરી કરવી પડે. જો તઈ મૂવ વ્યવસ્થિત ના થતું હોય તો બોનની, જોઈન્ટની, બરાબર, અને એને મૂવ કરવું પડે. પછી ફિઝિયોથેરાપી આપવી પડે. તો કોન્ટ્રાક્ચર ખબર પડી ગઈ? તો આપણે એવો ટ્રાય કરવાનો છે કે પ્રિવેન્ટ થાય બને એટલા કોન્ટ્રાક્ચર ઓછા થાય, બરાબર. સ્ટેટિક એટલે લાઈક એલ્બો સુધી બંધ થઈ ગયું ઉપરથી, બરાબર, પણ આપણી ફિંગર્સ વર્કિંગ છે, પણ એલ્બો, શોલ્ડર એ બધું ઇમોબિલાઇઝ કરવામાં ફિંગરે આપણી બરાબર વર્ક ના કરતી હોય જેવું ચાલે ના. તો ફિંગરમાં શું કરવાનું? એમાં કોન્ટ્રાક્ચર થવા નહીં દેવાના. એમાં એક્ટિવ પેસિવ એક્સરસાઇઝ આપવાના. યલો કલર નો બોલ આવે છે ને, ક્લિયર થઈ ગયું ને? Yes, sir. Static splints immobilize the joint and are applied for a period of immobilization during the sleep-in for a client who cannot maintain proper position. Dynamic splints exercise the affected joint. Avoid pressure to skin area when applying the splint when could lead to further tissue or nerve damage. પ્રેશર નહીં આપવાનું જ્યાં વધારે હજી nerve damage થવાના chances. Scarring is controlled by electric wrap bandages that apply continuous pressure to the healing skin during the time in which the skin is vulnerable to shearing. Anti-burn scar support garments are usually prescribed to be worn for 23 hours a day until a burn scar tissue has matured, which takes 18 to 24 months. देखो 2 years જેવું લાગી જાય છે. Now, હવે another chapter પર જતા રહીએ છીએ. Complex hematological and oncological problems. I hope burns તમને બધાને વ્યવસ્થિત સમજ પડી ગઈ છે, બરાબર? હવે ઓન્કોલોજીકલ ઇમરજન્સી છે તેની અંદર શું છે? ઇન્ક્લુડ સેપ્સિસ એન્ડ ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન, syndrome of inappropriate antidiuretic hormone, spinal cord compression, hypercalcemia, superior vena cava syndrome. આટલા બધા કન્ડિશન છે. ડીઆઈસી માં શું હતું? કઈને થોડું ઘણું યાદ છે કશું? Bleeding related. ક્લોટ હા, very good. Bleeding from orifice, multiple orifice માંથી થશે. ઇન્ટરનલ હા, બરાબર, પ્રેગ્નન્સીમાં અને ઓબીજીમાં આવતું હતું, બરાબર. The client with a cancer is at a risk, increased risk for an infection, particularly gram-negative organism in the bloodstream, which will lead to sepsis and septicemia. બરાબર, ક્લિયર ને? કેન્સરમાં કીમોથેરાપી ચાલતા હોય, ગ્રામ નેગેટિવ ઓર્ગેનિઝમ જલ્દી મલ્ટિપ્લિકેશન ચાલુ કરી દે, બ્લડ સ્ટ્રીમમાં ફરવા લાગ્યા અને સેપ્ટિસેમિયા થઈ જાય, બ્લડમાં ઇન્ફેક્શન. એન્ડ ડીઆઈસી, બરાબર, a life threatening hematological problems frequently associated with the sepsis. ડીઆઈસી માં શું થશે? બહારની સાઈડથી બ્લીડિંગ થતું હશે ઓરિફિસ માંથી,
વજાઇનામાંથી, યુરેથ્રામાંથી કે પછી આઈ, નોઝ, બધી જ જગ્યાએથી. અને અંદરની સાઈડ પર સાયમલ્ટેનિયસલી શું થતું હશે? બ્લડ ક્લોટ્સ થતા હશે, બરાબર? એટલે લાઈક સ્ટૂલમાં પણ બ્લીડિંગ થાય છે, પણ શું આવતું હશે? બ્લડ ક્લોટ્સ આવતા હશે. ક્લિયર? તો both the thing occurs at the same time. Prevention. Prevent the complication through early identification of client at a high risk for sepsis or DIC. Maintain strict aseptic technique with immunocompromised client, બરાબર? Neutropenic client who are on chemotherapy. Monitor closely for infection, sign of bleeding. Administer antibiotics intravenously as prescribed. Administer anticoagulants as prescribed during the early phase of DIC. Administer cryoprecipitates clotting factor as prescribed when DIC progresses and hemorrhage is primary problem. બરાબર? જ્યારે બધી જ ઓરિફિસમાંથી બ્લીડિંગ ચાલુ થતું હોય ત્યારે એને ક્લોટિંગ ફેક્ટર્સ એડમિનિસ્ટર કરવાના છે. Notify primary healthcare provider immediately if sign of an oncological emergency. Now, SIADH, syndrome of inappropriate anti-diuretic hormone. બરાબર? ડાયુરેટિક ઉપરથી શું ખબર પડે છે? યુરિન આઉટપુટ વધારે. લેસિક શું છે? ડાયુરેટિક. તો શું કરે? યુરિન આઉટપુટ વધારે. આમાં શું થાય છે? ઇનઅપ્રોપ્રિએટ, બરાબર? એટલે બહુ વધારે. પણ કયું? ડાયુરેટિક નહીં, એન્ટી ડાયુરેટિક હોર્મોન આવી ગયું છે. તો શું થશે? યુરિન આઉટપુટ એન્ટી ડાયુરેટિક છે, તો શું થશે? Less. urinary retention લેસ થશે. હા, યુરિન આઉટપુટ લેસ થશે, બરાબર? એટલે વોટર શું થશે? રિટેન થશે બોડીમાં. ક્લિયર? એટલે આખા સિમ્ટોમ્સ ને બધું એની આગળ પાછળ ફર્સ્ટ. હવે છે ટ્યુમર, બરાબર? ટ્યુમર કેન પ્રોડ્યુસ, સિક્રેટ એન્ડ સ્ટિમ્યુલેટ substances that mimics antidiuretic hormone, ખાસ કરીને પિટ્યુટરી ગ્લેન્ડમાં. Mild symptoms include weakness, muscle cramp, loss of appetite, fatigue. Serum sodium levels range from 115 to 120 milliequivalent per liter. બરાબર? નોર્મલ કેટલું હોય? 135 to 140. વેરી ગુડ. 135 to 145 milliequivalent per liter હોય. પણ અહીંયા શું થઈ ગયું? ઓછું થઈ ગયું. કેમ? Because the water level increase. Sodium level is okay જ છે, પણ બોડીમાં water retention વધી ગયું છે. More serious signs and symptoms related to water intoxication and include weight gain, personality change, confusion, extreme muscle weakness. As the serum sodium level approaches 110 milliequivalent per liter, seizure, coma, and eventually death will occur unless the condition is treated rapidly. Now, interventions. Initiate fluid restriction and increase sodium intake as prescribed. As prescribed, administer an antagonist to an antidiuretic hormone. Okay. એન્ટીડાયુરેટિક હોર્મોનની ઇફેક્ટ ઓછી કરે એવી મેડિસિન્સ એને ચાલુ કરવાનું. સોડિયમ ઇન્ટેક વધારી દેવાનું, ફ્લુઇડ રિસ્ટ્રિક્શન ચાલુ કરવાનું. મોનિટર serum sodium level, treat underlying cause with the chemotherapy and radiation therapy to reduce the tumor size. બરાબર? એમાં થોડુંક અધૂરું છે, એટલે આ ટ્યુમર છે પિટ્યુટરી ગ્લેન્ડમાં થશે. એ ટ્યુમરના લીધે સિન્ડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રિએટ એન્ટીડાયુરેટિક હોર્મોન થાય છે. તો એ ટ્યુમરની સાઇઝ ડીક કરવાનું. Spinal cord compression. Spinal cord compression occurs when a tumor directly enters with the spinal cord or when the vertebral column collapses from a tumor entry, impinging on the spinal cord. Spinal cord compression causes back pain, usually before neurological deficit occur. Neurological deficit related to spinal level of compression and include numbness, tingling, loss of urethral, vaginal, rectal sensation, and muscles weakness. Intervention. Early recognition. Assess the back pain and neurological deficit. Administer high dose of corticosteroid to reduce the swelling around the spinal cord and relieve the symptoms. Prepare the client for immediate radiation and chemotherapy to reduce the size
of the tumor and relieve the compression. Surgery may need to be performed to remove the tumor and relieve the pressure on the spinal cord. Instruct the client if in the use of the neck and back braces if they are prescribed. Now hypercalcemia. Hypercalcemia is a late manifestation of the extensive malignancy that occurs most often with a bone metastasis. Okay. Hmm. When the bone releases calcium into the bloodstream. Decreased physical mobility contributes to the worsened hypercalcemia. Early signs include fatigue, anorexia, nausea, vomiting, constipation, and polyuria. More serious signs and symptoms include severe muscle weakness, diminished deep tendon reflex, paralytic ileus, dehydration, and changes in ECG. Intervention include monitor the serum calcium level and ECG changes, administer oral and parenteral fluid as prescribed, administer medication at the lower and lower the calcium level, and control nausea, vomiting, prepare client for the dialysis if the condition become life threatening. બરાબર કેલ્શિયમ વધી જાય ત્યારે પણ લાઈફ થ્રેટનિંગ થઈ જશે, કાર્ડિયક કોન્ટ્રાક્ટિલિટી ને એરિધમિયા થઈ જશે તો ત્યારે ડાયાલિસિસ કરીને એને રિમૂવ કરો. Encourage walking to prevent breakdown of the bone. Superior vena cava syndrome. Superior vena cava syndrome occurs when the SVC is compressed or obstructed by tumor growth. હવે પડી ગઈ ને superior vena cava ક્યાં છે? heart, હાર્ટની ઉપરની સાઈડ પર બરાબર રાઈટ એટ્રિયમમાં એન્ટર થાય છે and bringing the blood from upper region. Commonly associated with the lung cancer and lymphoma, sign symptoms result from the blockage of the blood flow in the venous system of the head, neck and upper trunk. બરાબર વચ્ચે જ હવે થઈ ગયું છે તો બધું હેડનું બ્લડ અહીંયા વેનમાંથી રાઈટ એટ્રિયમમાં પહોંચી શકતું નથી. Early sign symptoms generally occur in the morning and include edema of the face, especially around the eyes, tightness of the shirt and blouse collar. કહેવાય છે એને સ્ટોક્સ સાઇન. બરાબર અંડરલાઈન કરી દેજો. ટાઇટનેસ થઈ જાય, બ્લાઉઝ કોલર શર્ટ ફેસ સ્વેલ થઈ જાય. As the condition worsen, edema in the arm, hand, dyspnea, erythema of the upper body, swelling of the vein in the chest, neck, and epistaxis occur. જ્યાં બધે આગળ venous pressure વધે છે, vein pressure વધે છે, એટલે આવું બધું થાય. Life-threatening sign symptoms include airway obstruction, hemorrhage, cyanosis, cardiac output, decreased cardiac output, and hypotension. Decreased cardiac output થશે જ ને, કારણ કે હાર્ટની અંદર જ બ્લડ નથી થતું તો બહાર કેવી રીતે આવશે? બરાબર તે બધી જ વસ્તુઓ થશે. હેમરેજ ક્યાં થશે? ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર હેમરેજ થશે બ્રેઇનમાં, કારણ કે ત્યાંથી બ્લડ રાઈટ એટ્રિયમ સુધી પહોંચતું નથી, બધું ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયેલું છે. Now intervention such as the early sign and symptom of the SVC syndrome, place the client in a semi-collar position, administer corticosteroid, diuretic, prepare the client for a high-dose radiation therapy and mediastinal area, possibly surgery to insert a metal stent in a vena cava. Now tumor lysis syndrome. એકાદું question પૂછાઈ જાય છે વચ્ચે વચ્ચે બરાબર ક્યારેક. Tumor lysis syndrome occurs when the large quantities of tumor cells are destroyed rapidly and intracellular components such as potassium and uric acid are released into the bloodstream faster than the body can eliminate. બરાબર સમજી ગયા ને ટ્યુમર બધા તૂટવા લાગ્યા તો પોટેશિયમ બોડીમાં વધી ગયું છે. Tumor lysis syndrome can indicate that cancer treatment is destroying tumor cells. However, if left untreated, it can cause a severe tissue damage and death. Hyperkalemia, hyperphosphatemia with a resultant hypocalcemia and hyperuricemia occur. Hyperuricemia can lead to the acute kidney injury.
ઓકે, હાઇપરકેલેમિયા થઈ જશે, હાઇપરફોસ્ફેટેમિયા થઈ જશે, હાઇપોકેલ્શિયમિયા થઈ જશે. યુરિસેમિયા એટલે મીન્સ યુરિન બ્લડમાં રહેવા લાગશે, નાઇટ્રોજન બ્લડમાં રહેવા લાગશે, બરાબર. એટલે એના એ શું છે, યુરિન બ્લડમાં રહેવા લાગી મતલબ કે કિડની ફિલ્ટર કરી શકતી નથી. સાઇન ઓફ કિડની ઇન્જરી. Interventions include encourage the oral hydration, IV hydration may be prescribed, monitor renal function, intake output, and ensure that the client is on a renal diet low in potassium and phosphorus. Administer diuretics to increase the urine flow through the kidney as prescribed. Administer medication that increase the excretion of urine, such as allopurinol and as prescribed. બરાબર. પ્યુરિન એક્સક્રીટ કરવા માટેનું, પોટેશિયમ એક્સક્રીટ કરવા માટેનું. Prepare the administer IV infusion of the glucose and insulin to treat hyperkalemia. Underline કર દો ને. Insulin should be given and glucose also will be administered in hyperkalemia to bind. Okay. Prepare the આપણે આ હાઇપરકેલેમિયામાં પણ જોયું હતું અને આમાંના ક્વેશ્ચન આવતા હોય છે કે લાઈક હાઇપરકેલેમિયા છે ને જોડે કંઈક ઇન્સ્યુલિન એટલે આવું પ્યોર ઇન્સ્યુલિન ના હોય, આગળ પાછળ કશું બીજું પણ લગાવેલું હોય, પણ તમને આઈડિયા આવી જાય કે આ એક ટાઈપનું ઇન્સ્યુલિનની વાત કરી રહ્યા છે, ગ્લુકોઝની વાત કરી રહ્યા છે, બરાબર. તો એ ઓપ્શનમાં હોય તો એને સિલેક્ટ કરી દેવાનું. પ્રિપેર ધ ક્લાયન્ટ ફોર ડાયાલિસિસ if the hyperkalemia and hyperuricemia persist despite the treatment. Insulin આપ્યું તો પણ કશું ના થયું. It means now there is a we should do dialysis. હવે છે ને એન્ડોક્રાઇન કોમ્પ્લેક્સ એન્ડોક્રાઇન પ્રોબ્લેમ એની અંદર છે ડાયાબિટીક કીટોએસિડોસિસ. કીટોન બોડીમાં વધી જાય છે. Diabetic ketoacidosis is a life-threatening complication of type 1 diabetes which occurs into the children. Diabetes mellitus that develops when a severe insulin deficiency occurs. The main clinical manifestation include hyperglycemia, dehydration, ketosis, and acidosis. Intervention restore circulating blood volume, protect against cerebral, coronary, and renal hypoperfusion. Treat dehydration with the rapid IV infusion of 0.9% or 0.45% NS as prescribed. Dextrose is added to IV fluids when the blood glucose level reaches 250 to 300 mg per dl. To rapid administration of the IV fluids used to incorrect types of IV fluid, particularly hypotonic solution, and correcting the blood glucose level too rapidly can lead to the cerebral edema. બરાબર, ખાલી ને ખાલી તમે વોટર જવા દો છો 0.45 ml NS, બરાબર, ત્યાં અંદર ઓલરેડી છે અને if you are infusing then it will lead to cerebral edema. Treat hyperglycemia with insulin. Administer IV. Correct electrolyte imbalance. Potassium level may be elevated as a result of dehydration and acidosis. Water loss થઈ ગયું છે, acidosis થઈ ગયું છે, બરાબર. Monitor the potassium level closely because when the client receives treatment for the dehydration and acidosis, the serum potassium level will decrease. The potassium replacement may be required. જો આની અંદર બહુ જ કન્ફ્યુઝિંગ છે, થોડું ધ્યાન રાખવાનું કે શું શું ક્યાંથી ક્યાં જાય છે, બરાબર. પહેલા શું એમણે આની અંદર બહુ બધા ક્વેશ્ચન પૂછે. શું થયું છે? ડાયાબિટીક કીટોએસિડોસિસ છે. ડાયાબિટીસ છે, હાઇપરગ્લાયસેમિયા હોય, કીટોએસિડોસિસ છે, એસિડોસિસ થઈ ગયું છે, મેટાબોલિક કીટોન બોડીઝ વધી ગયા છે, બરાબર. પ્લસ પોલીયુરિયાના લીધે ડિહાઇડ્રેશન થઈ જાય, બરાબર, લખ્યું છે ને ડિહાઇડ્રેશન, બરાબર. હવે છે ને શું થયું? ડિહાઇડ્રેશન થઈ ગયું તો પોટેશિયમ લેવલ બોડીમાં વધી ગયું છે. રિસ્ટોર સર્ક્યુલેટિંગ બ્લડ વોલ્યુમ એન્ડ પ્રોટેક્ટ અગેન્સ્ટ સેરેબ્રલ, કોરોનરી એન્ડ renal hypoperfusion.
ટ્રીટ ડિહાઇડ્રેશન રેપિડલી. બરાબર, ડિહાઇડ્રેશન ને રેપિડલી ટ્રીટ કરવાનું 0.9 અને 0.45 ns ની સાથે. You can also add some blood glucose. બરાબર, જેનાથી ગ્લુકોઝ શું થશે, પોટેશિયમ પાછું કંટ્રોલમાં આવશે. બરાબર, અને પણ વધારે નહીં કરવાનું, વધારે ફાસ્ટ નહીં કરવાનું, નહીં તો શું થઈ જશે, સેરેબ્રલ ઈડીમાં થઈ જશે, કાર્ડિયાક વર્કલોડ વધી જશે. બરાબર, હાઇપરગ્લાયસેમિયા છે તો એને ટ્રીટ કઈ રીતે કરીશું, ઇન્સ્યુલિન થી કરીશું. ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સમાં પોટેશિયમ આવું થઈ ગયું છે. બરાબર, કેમ, ડાયુરેટિક થેરાપી આપીએ છીએ તો પોટેશિયમ લોસ થશે, એસિડોસિસ છે એટલા માટે પોટેશિયમ લેવલ વધારે રહે છે. બરાબર, so there are many reasons. Monitor potassium level closely because when the client receives treatment for dehydration and acidosis, બરાબર, ડિહાઇડ્રેશન થઈ ગયેલું છે, બરાબર, તો એનું આપણે આપીએ છીએ કે ઓઆરએસ માં પણ હોય, બરાબર, તો એસિડોસિસ ને તો એની જે પણ ટ્રીટમેન્ટ છે બધામાં પોટેશિયમ હશે. Serum potassium level will decrease and potassium replacement may be required. Cardiac monitoring should be in the place for the client with a diabetic ketoacidosis. Underline કરો ને cardiac monitoring ની નીચે. બરાબર, પોટેશિયમ અપડાઉન થાય છે તો એના એસટી સેગમેન્ટ, પીક ટી વેન એવું બધું છે એ બધું પણ થોડું અબનોર્મલ થઈ જશે. રિસ્ક એસોસિએટેડ વિથ અબનોર્મલ સીરમ પોટેશિયમ લેવલ. બરાબર, ડાયાબિટીક કેટોએસિડોસિસમાં શું રિસ્ક છે, પોટેશિયમ લેવલના લીધે હાઈ રિસ્ક થઈ જાય પેશન્ટ. બરાબર, ફેટલ થઈ જાય. Now insulin IV administration. Use a short duration insulin only. An IV bolus dose of a short duration regular U100 insulin. બરાબર, તરત કરે. May be prescribed before a continuous infusion is begun. બરાબર, પહેલા આપીને બોલસ આપ્યા પછી continuous drip ચઢાવવું. The prescribed IV dose of insulin for the continuous infusion is prepared in normal sunlight. Always place insulin infusion on an IV infusion controller, not too fast. Otherwise, there is a chance of hypoglycemia. Insulin is infused continuously until subcutaneous administration resumes to prevent a rebound of the blood glucose level. બરાબર, અંડરલાઈન કર દો ને, રીબોન્ડ વર્ડ પર, રીબોન્ડ બ્લડ ગ્લુકોઝ લેવલ. એવું કે છે કે જ્યાં સુધી તમે સબક્યુટેનિયસ રૂટથી ઇન્સ્યુલિન આપવા ઉપર ના જાઓ, બરાબર, ટાઈપ 1 ડાયાબિટીસ છે એટલે ચિલ્ડ્રનમાં થતો ડાયાબિટીસ છે, એમાં કન્ટિન્યુઅસ ઓરલ ગ્લાયસેમિક કામમાં આવે નહીં. ઇન્સ્યુલિન એમને સબક્યુટેનિયસલી જ લેવી પડે. હવે સબક્યુટેનિયસ રૂટ ઉપર તમે બેક નથી જતા ત્યાં સુધી એને આઈવી ઇન્સ્યુલિન ઇન્ફ્યુઝન કરો, આઈવી ઇન્ફ્યુઝન ઇન્સ્યુલિન, બરાબર, કંટ્રોલ સાથે. ઓકે, અને જો તમે વચ્ચે બંધ કરી દીધું તો ગ્લુકોઝ લેવલ તરત હાઈ જતું રહેશે, રીબાઉન્ડ થઈ. બરાબર, મોનિટર વાઇટલ સાઇન્સ, મોનિટર યુરિનરી આઉટપુટ એન્ડ મોનિટર ફોર sign of fluid overload, monitor potassium glucose level, and for sign of increased intracranial pressure. Potassium level will fall rapidly within the first hour of treatment as the dehydration and acidosis are treated. અંડરલાઈન કરી દો ને, ફર્સ્ટ અવર. બરાબર, ઇન્સ્યુલિન આપવાનું ચાલુ કરીએ ને તરત જ ફર્સ્ટ અવરમાં ફોલ થશે. Potassium is administered intravenously in a diluted solution as prescribed. Ensure adequate renal function before administering potassium. બરાબર, પોટેશિયમ ઘટી ગયું તો પોટેશિયમ આપો, પોટેશિયમ વધી ગયું તો પોટેશિયમને રિમૂવ કરો યા તો ઇન્સ્યુલિન આપો. પણ કંઈ પણ રીતના પોટેશિયમને વિધિન નોર્મલ લિમિટ રાખવું જરૂરી છે. Monitor the client being treated for a diabetic ketoacidosis closely for a sign of increased intracranial pressure, બરાબર, because of overhydration. If the blood glucose level falls for too far or too fast before the brain has the time to equilibrate, water is pulled from the blood to the CSF.
and the brain, causing cerebral edema and increased intracranial pressure. બરાબર ને આખું આ બ્રેકેટ કરવાને યાદ રાખજો. બરાબર, ગ્લુકોઝ બહુ ફાસ્ટ ડિક્રીઝ થયું, બરાબર, તો ઇન્ક્રીઝ આઈસીપી થશે or cerebral edema થશે. આટલું રાખીએ છે. Okay. Okay, ma'am. Thank you, ma'am. Thank you, ma'am. હા, બાય.